આજ સુરક્ષા માતાજી નથી, સેવા નથી આપવાના, તો આરતી માતાજી તમે ગ્રુપમાં મેસેજ કરી દેજો ને. હા માતાજી, મેં કર્યો. ઓકે, સરસ, ચલો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 3 અને ભક્તિ રસામૃત સિંધુની ચર્ચાઓમાં. તો ખૂબ જ સ્વાગત છે. આપણે આજનું સેશન છે એ સ્ટાર્ટ કરતા પહેલા મંગલાચરણ થી આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ભગવાનને પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ કરીએ અને આજનું સેશન છે આપણે સ્ટાર્ટ કરીએ. હું શેર કરું સ્ક્રીન. લેવલ 3 એનડી. અધ્યાય આપણે 19 ની ચર્ચાઓ કરવાની છે. ઓકે, ચર્ચાઓ કરતા પહેલા મંગલાચરણ આપણે જોઈ લઈએ. એમાં મંગલાચરણ નથી પીપીટીમાં. ઓકે, ચલો રાધા ગોવિંદજીને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ, વંદન કરીએ, રૂપ ગોસ્વામીને વંદન કરીએ, ગુરુ પરંપરાને વંદન કરીએ અને આજનું સેશન છે આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુત પદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. शिल प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. रूप गोस्वामी पाद की जय. भक्ति रसामृत सिंधु की जय. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. तो આપણે 19મા અધ્યાયની ચર્ચાઓ માં આગળ વધીએ. આપણે 18 અધ્યાય સુધી ચર્ચા કરી દીધી છે અને 19મા અધ્યાયની આપણે જોવાનું છે. 18મો અધ્યાય છે શેના વિશે હતો? ચલો કોણ કહેશે મને? હું જ્યાં સુધી આમાં પીપીટી કરું સ્ક્રીનમાં ત્યાં સુધીમાં 18મા અધ્યાયમાં આપણે શેની ચર્ચાઓ કરી હતી? કોણ કહેશે? હેન્ડ રેઝ કરો. કોઈ નહીં?
તેના વિશે હતો, શું ચર્ચાઓ કરી હતી? કઈ નહીં, 1.5 કલાક આપણે ચર્ચા કરી તો. કર્યો છે કોઈએ હેન્ડ્રેસ? નહીં. તમારે જે ભણાવવું હોય ભણાવો, નહીં અમે તો આવીને સાંભળીએ બસ પૂરું, પછી કાંઈ યાદ રાખીએ નહીં. અને આમે થોડોક સબ્જેક્ટ એ થોડોક અઘરો લાગે આપણને, એટલે થોડુંક એવું થાય. પણ કાંઈક તો હોવું જોઈએ ને, શેની ચર્ચાઓ કરી હતી? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, બોલો. રાગાનુગા અને રાગાત્મિકા ભક્તિનું આગળ પછી આપણને બધું એના વિશે આગળ લીધું હતું આપણે. એના પછી આગળ ભાવ ભક્તિ, એના વિશે વાત કરી હતી ને આપણે. હા, ભાવ ભક્તિ વિશે વાત કરી હતી. તો હવે આજે છે એ આપણે ભાવ ભક્તિ થી એક સ્ટેપ ઉપર, બરાબર, કે શું છે? પ્રેમ ભક્તિ, બરાબર. તો એના વિશે વાત કરવાની છે, પ્રેમા ભક્તિ વિશે. તો પહેલી લહેર હતી જે, એમાં આપણે શુદ્ધ ભક્તિ, બરાબર, એ જોઈ હતી. પછી આપણે એના શુદ્ધ ભક્તિના આ લક્ષણો બધા લોટ જોયા પડી રહ્યા હતા. છે, જોયા જો એમને પછી આપણે છે એ બીજી લહેરમાં સાધના ભક્તિ, રાગાનુગા ભક્તિ અને વૈધિ ભક્તિ વિશે વાત કરી હતી. ત્રીજી લહેરમાં આપણે છે એ ભાવ ભક્તિ વિશે વાત કરી. અને હવે આ એક અધ્યાય છે એ ચોથી લહેર. આપણે જોઈતું ને આખું ભક્તિ રસામૃત સિંધુ, તો ભક્તિ રસનો આખો સમુદ્ર છે. અને એ સમુદ્રમાં એક એક લહેર, આપણે વેવ કહીએ ને, મોજા, એ ઉછળે છે. તો એવા આપણે આમાં જે અધ્યાયોના વિભાગ છે એને લહેર કહેવામાં આવે છે. તો ચોથી હવે આ લહેર છે, એમાં આપણે પ્રેમ ભક્તિ વિશે વાત કરવાના છીએ. તો આપણને એમ થાય કે માત્ર થિયરી જ, આપણે આ અધ્યાય જે છે પ્રેમ ભક્તિ, તો એમાં માત્ર આપણે થિયરી જ ભણવાનું છે. આપણને એમ થાય કે આપણે પ્રેક્ટિકલ નો શીખી શકીએ, પણ પ્રેક્ટિકલ નો શીખી. કેમ કે પ્રેમ ભક્તિ છે એ એકદમ હાઈ લેવલનું સ્ટેજ છે, બરાબર. કેવી હોય કોઈને ખબર નથી. અને જે લોકો એ સ્ટેજ સુધી પહોંચ્યા હોય એ પછી બીજાને એનું જ્ઞાન આપવામાં એમને ઇન્ટરેસ્ટ નથી હોતો, બરાબર. એને તો ભગવાન બસ, એના સિવાય બીજું કાંઈ નહીં. તો આપણે છે એ અહીંયા શોર્ટમાં પ્રેમ ભક્તિ વિશે ચર્ચાઓ કરવાના છીએ. તો હવે ભાવ ભક્તિ થી પણ એક પગથિયું ઉપર આપણે જોઈએ તો એ છે પ્રેમ ભક્તિ. અને પ્રેમ ભક્તિ છે એ જ્યારે ભક્ત છે એ પોતાના કૃષ્ણ સાથેના વિશિષ્ટ સંબંધ, જે પ્રેમ છે એ અત્યંત તીવ્ર થઈ જાય, બરાબર, અત્યંત, ત્યારે તેને ભગવાન સાથે શુદ્ધ પ્રેમ છે એવું કહેવાય છે. ભાવ છે એ પરિપક્વ અવસ્થામાં આવી જાય. ભાવ છે ખરો, પણ પેલું કેવું હતું, ભાવ ધીમે ધીમે આવે. હવે ભાવ છે એ પરિપક્વ અવસ્થામાં એકદમ ભાવ પણ વધી જશે, એકદમ એડવાન્સ સ્ટેજ ભાવનું, બરાબર. તો એને કહેવાય પ્રેમ, બરાબર. તો આપણે એના શું લક્ષણો છે, કઈ રીતના છે, તો સૌથી પહેલા તો એમાં પરિભાષા આવે છે પ્રેમ ભક્તિની. તો ભાવશ એવ સાંદ્રાત્મા બુદ્ધિ પ્રેમા નિગદ્યતે. તો શું છે, ભાવ જ્યારે બહુ જ સાંદ્ર થઈ જાય ત્યારે બુદ્ધિમાન માણસ એને પ્રેમ કહે છે. સાંદ્ર મીન્સ કે કોન્સન્ટ્રેટેડ. આપણે વારંવાર જોતા હોય ને, કોન્સન્ટ્રેટેડ એટલે શું, કે એક ગ્લાસમાં આપણે પાણી લઈએ, પછી એમાં ખાંડ નાખી 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 ઓગાળી ઓગાળી, પછી કેટલી ઓગળશે, એક સ્ટેજ એવું આવશે કે પછી એમાં ખાંડ ઓગળશે નહીં, બરાબર. તો એ જે સ્ટેજ છે એને કોન્સન્ટ્રેટેડ, એને સાંદ્ર અવસ્થા કહેવાય, કે એ સોલ્યુશન છે હવે સાંદ્ર થઈ ગયું, એમાં એ ખાંડ હવે ઓગળવાની નથી, બરાબર. તો એ રીતના ભાવ છે એ એકદમ વધે 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 વધે, એટલો વધે કે એ આખું અલગ બીજું જ સ્વરૂપ થઈ જાય, ત્યારે એ બુદ્ધિમાન માણસો એને પ્રેમ કહે છે. હૃદય પૂર્ણ રીતે કોમળ થઈ જાય. પ્રેમ થાય તો શું થાય, હૃદય છે એ કોમળ થઈ જાય. પછી ભગવાન પ્રત્યે અતિશય મમત્વની ભાવના આવી જાય, માલિકીની ભાવના આવી જાય. આપણે અત્યારે શું વિચારી છીએ, હું કૃષ્ણની દાસી છું, બરાબર, હું કૃષ્ણની છું, હું કૃષ્ણનો છું, એવું વિચારતા હોય ને, તો એ દાસત્વની ભાવના છે, બરાબર. પણ જ્યારે પ્રેમમાં આવી જાય, પ્રેમ ભગવાન પ્રત્યે આ અવસ્થા, ત્યારે શું થાય, ભગવાન મારા છે, મમત્વની ભાવના આવી જાય, દાસત્વની ભાવના છે એ જતી રહે. તો એ છે એ પ્રેમ કહેવાય. પછી આ ભાવ ખૂબ જ પ્રચંડ હોય તો આ છે એને શુદ્ધ પ્રેમ ભક્તિ કહેવાય. જો આ જગતમાં આપણે પ્રેમ
આપણે એમ કહીએ એમાં શું હવે પ્રેમ તો આપણે બધાને પ્રેમ કરતા હોય, બાળક માતાને, પ્રેમી પ્રેમિકાને, પતિ પત્ની, બધા આ જગતમાં એકબીજાને પ્રેમ કરતા હોય. પણ નહીં, પ્રેમ શબ્દ છે એ માત્ર ભગવાનના સંબંધમાં જ ઉપયોગ કરી શકાય. કેમ કે ભૌતિક જગતમાં આપણે જોઈ તો આપણે ગમે તે પ્રેમ હોય પણ એમાં કાંઈક ને કાંઈક આપણો સ્વાર્થ છુપાયેલો છે, કાંઈક ને કાંઈક આપણી લોભ લાલચ કામ વાસના કંઈક છુપાયેલી છે. અને આ જે પ્રેમ છે અને કામ છે એ બંને વચ્ચે સોનું અને લોખંડ અથવા તો જમીન અને આકાશ, એ બંને વચ્ચે જેટલો તફાવત છે ને એટલો તફાવત રહેલો છે. એટલે શરૂઆતમાં ગુરુની આજ્ઞા પ્રમાણે ભક્તિના નીતિ નિયમનું આચરણ કરતા કરતા પછી આપણે એ આચરણો બધા કરીએ તો શું થાય, ભૌતિક દોષો છે એમાંથી મુક્તિ મળે અને ભક્તિ માટે આસક્તિ અને એની તીવ્ર રુચિ આપણને થાય. અને ધીમે ધીમે એ રુચિમાં ને રુચિમાં આપણે આગળ વધીએ એટલે એ આસક્તિ છે એ તીવ્ર બને અને ધીમે ધીમે એ આસક્તિ છે એ પ્રેમનું સ્વરૂપ લઈ લે. તો ધીમે ધીમે આવી રીતના ભાવની સ્થિતિ છે એ પ્રબળ બની જાય અને એને પ્રેમ કહેવાય. બરાબર. ભીષ્મ પિતામહ છે એ ભાગવતમમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિ માટે કહેવાતો પ્રેમ જે બીજા બધાઓ માટે હોય ને એનો સંપૂર્ણ ત્યાગ કરવો અને માટે કૃષ્ણ ભગવાન પ્રત્યે જ પ્રેમ રાખવો. બરાબર. તો એવો પ્રેમ આપણે રાખવો જોઈએ. પછી પ્રાથમિક એની લાક્ષણિકતા શું છે તો કે ભાવની પરિપક્વ સ્થિતિ પ્રબળ બને છે. આપણે જોયું ને ભાવ છે એ ધીમે ધીમે પ્રબળ થઈ જાય તો બીજા બધા જ મનુષ્ય છે એની સાથે જે આપણું મમત્વ છે એનો ત્યાગ થઈ જાય, એ આપણાથી છૂટી જાય. આપણે મારું બાળક, મારો પતિ, મારી પત્ની, મારું ઘર, મારું આ, મારું ફલાણું, મારું ઢીકણું, એ બધું જ મમત્વની ભાવના બીજી બધી જ વસ્તુઓ પ્રત્યે છૂટી જાય અને માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે જ મમત્વની ભાવના આપણને રહે. મીરાબાઈ કે છે ને, મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, મારું માત્ર ને માત્ર ભગવાન એક જ, બીજું કોઈ નહીં. બરાબર. તો એ છે એનું પ્રાથમિક લક્ષણ છે. હવે ગૌણ લક્ષણમાં શું છે તો હૃદય સંપૂર્ણપણે કોમળ બની જાય. બરાબર. કોમળ હૃદય મતલબ શું, મલિનતા છે જેટલી હૃદયના એ બધી જતી રહે. અત્યારે આપણા હૃદયમાં છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર કેટલું બધું છે. તો ધીમે ધીમે એ બધી જ મલિનતાઓ છે એ જતી રહે, હૃદય છે એકદમ કોમળ બની જાય અને એકદમ સોફ્ટ બની જાય અને ત્યારે જ ભગવાન છે એમાં આવી અને વાસ કરે. બીજું શું થાય, કૃષ્ણની માલિકીપણાનો ઉચ્ચ ભાવ, મમત્વ. બરાબર. ભગવાન છે એ મારા છે એવો આપણને ભાવ આવે. અત્યારે આપણે કેવું, હું ભગવાનની છું, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનની દાસી છું, ત્યારે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ, ભગવાનનો એ આવી જાય. ભગવાન મારા સ્વામી છે, ભગવાન મારા મિત્ર છે, ભગવાન મારા પ્રેમી છે, ભગવાન મારા બાળક છે, એવો ભાવ આવી જાય. તો એ મમત્વ તદીય અને મમત્વ ભાવ છે એ આપણે આવી જાય. દાસત્વની ભાવના છે એ જતી રહે. તો આ અવસ્થા છે એ ગૌણ, એમાં ગૌણ લાક્ષણિકતા એની છે. તો ભગવાન સાથે શુદ્ધ પ્રેમમાં ભક્તિમય સેવા, એમાં પ્રેમના પ્રકારો હવે આપણે જોઈએ તો એક તો છે મહાત્મય જ્ઞાન. બરાબર. તો એ કેવું છે કે જ્ઞાન ધીમે 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 જ્ઞાન આપણે મળે ત્યારે એ આપણને થાય. ધીમે ધીમે આપણે જ્ઞાન લઈએ, બુક વાંચી પછી આપણને એ જ્ઞાન થાય અને ત્યારે આપણે ધીમે ધીમે ભગવાન માટે પ્રેમ આપણામાં જાગૃત થાય. અને બીજું કેવું છે, કેવળ શુદ્ધ ભેળસેળ વગરનું રાગાનુગા સાધના ભક્તિ કરીએ અને પછી આપણે જોયું કે પહેલા વૈધિ ભક્તિ, પછી સાધના ભક્તિ, પછી ભાવ ભક્તિ અને પછી પ્રેમ ભક્તિ, એવી રીતના એ સ્ટેજ આવે. બરાબર. તો એમાં એક્ઝામ્પલ આપેલું છે ચંદ્રકાંતિનું પદ્મ પુરાણમાં, કે એ શું કરતા હતા, તો રાગાનુગા ભક્તિમાંથી એ છે એ પતિને પ્રેમ, પતિ તરીકે ભગવાનને મેળવવા માટે કઠોર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા અને ભગવાન છે એ એના વ્રતથી ખુશ થઈ અને એ એમને તો ભાવના કારણે શું કેટલો સમય લાગે એ સાધક પર આધારિત છે. ભાવમાંથી પ્રેમમાં જવા માટે ઉત્સાહ જેનો જેટલો વધારે છે એટલું એને જલ્દી એ પ્રેમની અવસ્થા આવશે. તો વૈધિ ભક્તિનું આચરણ કરતા કરતા ભક્ત છે એની સ્વાભાવિક કૃષ્ણ ભાવનાને પ્રાપ્ત કરી લે છે. પછી શું કરે
તો આદ્ર હૃદય થયેલો તે ભક્ત છે એ કીર્તન કરતો કરતો નાચવા લાગે, ચીસો પાડવા લાગે, હસવા લાગે, રડવા લાગે, બરાબર. અને બીજા કોઈ પણ ની શરમ રાખ્યા વગર ઉન્મત્તની જેમ નાચવા લાગે. એને પછી દુનિયા બીજી શું કરે છે કે ક્યાં કોણ વ્યક્તિ મારું આમ કહેશે તેમ કહેશે, એના હારે કોઈ પણ પ્રકારની પરવા હોતી નથી. એના આંખમાંથી આંસુ આવે, ક્યારેક હસવા માંડે, ક્યારેક નાચવા માંડે. આપણે એમ થાય કે આ પાગલ થઈ ગયા છે કે શું, આવું થોડું હોતા હશે, બરાબર. પણ એ રીતના કરતા હોય, એ છે એ પ્રેમની પ્રાપ્તિ, બરાબર. તો આ રીતના ભગવાનની ભક્તિ કરી અને ચંદ્રકાંતિ નામની કન્યા છે એને ભગવાનને પોતાના પતિ તરીકે, એ ભગવાનનું ધ્યાન કરતી હતી, સદા ભગવાનના ગુણગાનમાં નિમગ્ન રહેતી, અને તેને છે એ બીજા કોઈ પણને એના પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા ન હતી. કૃષ્ણને જ પતિ તરીકે પામવાનો એને દ્રઢ નિર્ધાર કર્યો હતો, અને આ રીતે એને રાગાનુગા ભક્તિમાંથી પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી. તો આ એનું એક્ઝામ્પલ છે, પ્રેમ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી. હવે ભગવાનની અસાધારણ કૃપા ના કારણે પણ આ પ્રેમ ભક્તિ છે એ પ્રાપ્ત થાય. એક આપણે શું જોયું ચંદ્રાવતીના ઉદાહરણ, ચંદ્રકાંતિના ઉદાહરણમાંથી, કે રાગાનુગા ભક્તિમાંથી પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય, બરાબર. હવે બીજું છે ભગવાનની અસાધારણ કૃપાના કારણે પણ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય. તો એનું એક્ઝામ્પલ શું છે, ગોપીઓ. કઈ રીતે ગોપીઓને પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે? તો જ્યારે કોઈ ભક્ત છે એ પ્રેમ ભાવમય ભગવાનના નિત્ય સંગમાં રહે છે, ત્યારે એમ માનવું કે આ અવસ્થા ભગવાનની અસાધારણ કૃપાના કારણે પ્રાપ્ત થઈ છે. ભગવાન કૃષ્ણ છે એ ઉદ્ધવજીને કહે છે કે ગોપીઓએ મને પ્રાપ્ત કરવા માટે વેદોનું અધ્યયન કર્યું નથી, તીર્થયાત્રામાં ગઈ નથી, નીતિ નિયમોનું પાલન કર્યું નહીં, વ્રત આચરણ કર્યું નહીં, માત્ર ને માત્ર શું કર્યું, મારા સંગમાં રહેવાથી જ, ભગવાનના સંગમાં રહેવાથી જ એને ઉચ્ચતર ભક્તિની પૂર્ણતા પ્રાપ્ત થઈ છે, બરાબર. માત્ર ને માત્ર એને શું કર્યું, ભગવાનના સંગમાં રહે, બીજું એને કાંઈ કર્યું નથી. તો આ રીતના એને ભગવાનની પ્રેમ ભક્તિ પ્રાપ્ત થઈ છે. તો ચંદ્રકાંતિ કે ગોપીઓ કોઈની પણ આપણે વાત કરીએ તો એ શું કરતા હતા, કોઈ પણની દરકાર રાખ્યા વગર માત્ર કૃષ્ણનું જ નિત્ય ચિંતન કરતી હતી. અને આપણે શું કરીએ, બધાયની ચિંતા આપણને હોય, પેલા શું કહેશે, પેલા શું કહેશે, ને આને ખોટું લાગશે, ને આને અત્યારે લગ્ન ગાળો આવે ને એટલે આ બધું ભૂલ ચાલે, કે આના ઘરે લગ્ન છે, ન્યા નહીં જાય તો એને ખોટું લાગી જશે, ન્યા નહીં જાય તો એને ખોટું લાગી જશે, આપણે આમ નહીં કરી તો 4 લોકો શું કહેશે. પણ એને ખોટું લાગી જાય એનું એટલું ઇમ્પોર્ટન્સ છે, પણ જે આપણા પિતા છે, બરાબર, જ્યાં આપણે જવાનું છે, જેની આપણે ભક્તિ કરી, એને ખોટું લાગશે તો, એવું આપણે કોઈ દિવસ નથી વિચારતા, બરાબર ને. કેમ કે 4 લોકો શું કહેશે, હંમેશા આપણને એ 4 લોકોની પરવા હોય, પણ કૃષ્ણ શું કહેશે એ આપણે ક્યારેય ન પરવા કરીએ, બરાબર. કેમ નથી પરવા કરતા, કેમ સરસ. તો આપણે છે એ શ્રીમદ ભાગવતમમાં કીધું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી હરિને પૂજે છે, ભજે છે અને પ્રેમ કરે છે, તેને આત્મ સાક્ષાત્કાર પામવા માટે સર્વ પ્રકારના વ્રત, તપ અને તેવી અન્ય કોઈ ક્રિયાઓ કરવી પડતી નથી. એવી કોઈ ક્રિયાઓ એની ઓટોમેટિક પૂરી થઈ જાય છે, એને એ કંઈ કરવું પડતું નથી. અને એનું ઓપોઝિટ વિચારીએ કે કોઈ માણસ છે આ બધી જ ક્રિયાઓ કરે છે, વ્રત કરે, તપ કરે, બધું જ કરે, બરાબર, પણ ભગવાનને પ્રેમપૂર્વક પૂજે નહીં, બધી ક્રિયાઓ કરે પણ ભગવાનને પ્રેમપૂર્વક પૂજે નહીં, ભજન ન કરે અને એને પ્રેમ ન કરે, તો એને ક્યારેય એ બધી ક્રિયાઓનું ફળ મળશે નહીં, બરાબર. તો આ રીતના ભગવાનની જે પ્રેમ ભક્તિ છે એ 2 રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. એક તો ભક્તો દ્વારા, ભક્તોના સંગમાં રહીને રાગાનુગા ભક્તિથી
અને બીજું છે ભગવાનની અસાધારણ કૃપાથી. તો પ્રેમ જાગૃત થઈ ગયો છે તો પછી એ છે એના બે પ્રકારો છે. એક તો ભગવાનની મહાનતા માટે અત્યંત પૂજ્ય ભાવ, અને બીજો છે કે કોઈ બાહ્ય હેતુ વગર આપમેળે જ કૃષ્ણમાં અનુરક્ત થવું. આમાં છે ને હા, પ્રેમ જાગૃત થઈ ગયો છે તો એક તો ભગવાન પ્રત્યે સંપૂર્ણ જાગૃત શુદ્ધ પ્રેમ, બરાબર. અને બીજું છે કે ભગવાન કોઈ પણ પ્રકારના બાહ્ય હેતુઓ વગર માત્ર ને માત્ર પ્રેમ માટે જ કૃષ્ણમાં અનુરક્ત થવું. તો ભગવાનની મહાનતા જાણીને, કેટલી વાર એવું હોય કે આપણે ભગવાનની મહાનતા જાણીએ ને પછી આપણને ભગવાન પ્રત્યે પ્રેમ થાય. આપણે બધા એમાં આવીએ ને, પેલા આપણને એ જ ખબર નહોતી ભગવાન કોણ છે. ભગવાન કૃષ્ણ છે, ભગવાનની આટલી લીલાઓ છે, ભગવાન આટલા મહાન છે, ભગવાનના ષડૈશ્વર્ય છે, કઈ નહોતી ખબર આપણને. ધીમે 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 આપણે ભગવાનને જાણ્યું અને હજી પ્રેમ તો નથી થયો. ટ્રાય કરી છીએ આપણે ભગવાનને પ્રેમ કરવાની, બરાબર. નહીતર પ્રેમ થાય તો શું થાય, ઓટોમેટિક મંગળા આરતીમાં ઉઠાઈ જાય, ઓટોમેટિક સરસ 16 રાઉન્ડ મસ્ત થઈ જાય, ભગવાન સિવાય બીજું કઈ યાદ ન આવે, એકે પ્રકારની મોહ માયામાં આપણે પડેલા ન રહીએ. પણ આપણને કોઈને હજી એટલો પ્રેમ થયો નથી. તમારા કોઈની ખબર નહીં, હું મારી વાત કરું તો આપણે એ પ્રયત્ન કરીએ છીએ કે એ બધું એટલા માટે કરીએ કે કદાચ આમ કરતા 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 ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય, બરાબર. તો એક તો એમની મહાનતા જાણીને, અને બીજું કેવું છે માત્ર પ્રેમ, કે એટલા માટે આપણે એટલા માટે સેવા નથી કરતા કે ભગવાન મહાન છે, પણ એટલા માટે સેવા કરે છે કે એ કૃષ્ણને પ્રેમ કરે છે. જેમ કે ગોપીઓ, ગોપીઓને આપણે એમ કહીએ ભગવાન તો આવા છે, ષડૈશ્વર્ય યુક્ત છે ને, ભગવાન તો આટલા લોકોના સ્વામી છે ને, એમાંથી જ પુરુષ અવતાર આવે ને, ગુણ અવતાર આવે ને, લીલા અવતાર આવે. તો એ શું કે હવે જવા દ્યો, આવું થોડું હોતા હશે, કોઈને કહેતા નહીં, મજાક કરવાની કઈક હદ હોય ને, હે ને. ગોપીઓ એવું કે, બરાબર. જયારે કાલિયા નાગનું દમન કર્યું હતું ભગવાને, તો ભગવાન આમ કાલિયા નાગ ઉપર ડાન્સ કરતા હતા, બરાબર. કાલિયા નાગને મારી દીધો, એનું દમન કરીને ભગવાન બહાર આવ્યા, તો પણ એ વ્રજવાસી યશોદા મૈયા શું કરે, મારા કાનાને ઠંડી લાગી જશે, જલ્દી ઓઢાડી દો એમને. એને આટલું મહાન એવું નો વિચારી જ ન શકે કે આટલો ઝેરી, આટલો વિશાળકાય વિરાટ આ જે સર્પ છે કાલિયા નાગ, એનું દહન કર, એને હવે આમાં ઠંડી લાગતી હશે કઈ, બરાબર. તો એવું છે. એટલે ભગવાનના ભક્તો છે એ એટલા માટે ભગવાનની સેવા કરે છે કે ભગવાનને પ્રેમ કરે છે, અને આપણે એટલા માટે સેવા કરી છે કે ધીમે ધીમે આપણને પ્રેમ થાય. અને શું કામ, ભગવાન આટલા મહાન છે, આપણે એક જ્ઞાન મેળવીને પછી, બરાબર. તો હવે અહીંયા શું છે, સાધના ભક્તિ એમાં બે પ્રકાર છે, વૈધી ભક્તિ અને રાગાનુગા ભક્તિ. અને ભાવ છે ને એના પણ બે પ્રકાર છે, વૈધી ભાવોત્થો અને રાગાનુગા ભાવોત્થો. વૈધી ભક્તિ ના કારણે ભાવ મળ્યો છે, અને બીજું રાગાનુગા ભક્તિ ના કારણે ભાવ થયો છે, બરાબર. ભાવ એટલે શું, આપણે ગયા સેશનમાં ચર્ચા કરી હતી. હવે પ્રેમ ભક્તિ છે એના પણ બે ટાઈપ છે ફર્ધર. શું છે, મહાત્મય જ્ઞાન યુક્ત પ્રેમ. મહાત્મય જાણ્યું આપણે ભગવાનનું એટલે એક જ્ઞાન થયું ને એના કારણે આપણે પ્રેમ થયો. અને બીજું છે કેવલ પ્રેમ, માત્ર પ્રેમ, બરાબર. તો ચૈતન્ય મહાપ્રભુ આપણને કહે છે કે જે કેવલ પ્રેમ વાળો છે ને પ્રેમ, એ તમારે કરવો જોઈએ. એ ચૈતન્ય મહાપ્રભુએ આપણને આપ્યો છે. તો નારદ પંચરાત્ર અનુસાર પરમેશ્વરની મહાનતા જાણી અને પૂજ્ય ભાવ સાથે જો ભક્ત છે એ ભગવાનને અતિશય સ્નેહ સાથે અને નિશ્ચળ પ્રેમ મળે તો એ ચારેય પ્રકારની મુક્તિ છે એ નિશ્ચિતપણે એને મળી જાય. માત્ર ને માત્ર શું કરવાનું છે, તો ભગવાનનો અતિશય પ્રેમ અને નિશ્ચળ સ્નેહ, અતિશય સ્નેહ અને નિશ્ચય પ્રેમ, તો એને બીજી આ મુક્તિ મેળવવા માટે કઈ પણ પ્રકારની કર્મો કરવાની કે મહેનત કરવાની જરૂર પડતી નથી. તો કઈ 4 પ્રકારની મુક્તિ છે, હરે કૃષ્ણ બોલી જાઓ, ચલો નામ ફટાફટ, મુક્તિના નામ બોલી જાઓ, 5 ના, ચલો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સારૂપ્ય, હા બોલો. બે યાદ છે. બે યાદ છે, ઓકે. ઓકે માને. હરે કૃષ્ણ. ત્રીજા કોઈને કઈ બોલવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સાયુજ્ય બોલો. મુક્તિ. સારૂપ્ય, શાસ્ત્રી, સાલોક્ય હમ. અને સામીપ્ય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ કેવું છે ફરીથી? એને એ નામ રિપીટેશનમાં બોલવા છે. હરે સારૂપ્ય, કૃષ્ણ. સાલુક્ય, હા પણ બોલો બોલો, 5 હોય, 5 બોલો, 5.
સાલોક્ય, પછી બસ 3 આવડે છે. ઓકે, સરસ. ચલો, હા બોલો. હરે કૃષ્ણ. સામીપ્ય, સાયુજ્ય માતાજી. સામીપ્ય એમ નહીં, 5 બોલો. એક બે નહીં, 5 નથી થતા ભેગા. સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, સારષ્ટી અને સાયુજ્ય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોણ બોલું આ? હરે કૃષ્ણ માતાજી. હું બોલો. આરતી. નામ બોલો. આરતી માતાજી. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કેમ કે આમાં તમે બોલો તો તમારું નામ ઉપર આવે એવું ન હોય, એટલે મારે જોવું પડે કે આ કોણ બોલે છે. ખૂબ સરસ. તો 5 પ્રકારની મુક્તિ કઈ છે? સારૂપ્ય, સાષ્ટી, સામીપ્ય, સાયુજ્ય અને સાલોક્ય. બરાબર. તો આ છે એમાં જે સારૂપ્ય એટલે શું? ભગવાન જેવું રૂપ થઈ જાય, ભગવાન જેવું રૂપ મળે. સાષ્ટી એટલે ભગવાન જેવું ઐશ્વર્ય. સામીપ્ય એટલે ભગવાનના સમીપ રહેવા મળે. અને સાલોક્ય એટલે ભગવાનના લોકમાં રહેવા મળે. અને એક છે સાયુજ્ય, ભગવાન સાથે જોડાણ થઈ જાય, વિલીન થઈ જાય, જેમાં ભગવાનના તેજમાં જ વિલીન થઈ જાય. તો આવી મુક્તિ માયાવાદીઓ છે એ ઈચ્છતા હોય, પણ આપણે એનું સમર્થન કરતા નથી. એટલા માટે એ કીધું છે કે 4 પ્રકારની મુક્તિ છે એ આવા ભક્તોને મળી જાય. તો હવે પ્રેમનો ઉદય થાય એ આપણે જોશું ક્યારે થાય પ્રેમનો ઉદય. પણ એના પહેલા પ્રેમની રહસ્યમય પ્રવૃત્તિઓ જોઈએ. તો શું છે? ભગવાન શ્રી કૃષ્ણમાં સતત પ્રેમ હોય, બરાબર. પછી કૃષ્ણમાં મન એકાગ્ર હોય. પછી શ્રી કૃષ્ણનું ધ્યાન પણ આકર્ષિત કરે. હંમેશા શ્રી કૃષ્ણનું ધ્યાન એમને આકર્ષિત કરે છે. બરાબર. આપણે જોયું એક એક્ઝામ્પલ આપણે વારે ઘડીએ જોતા હોય છે કે એક ગોપી હોય છે વૃંદાવનમાં. તો એ શું કરે છે કે આખો આમ યમુનાજીના તટ ઉપર જઈ અને એકદમ આમ ધ્યાન કરે છે. તો ત્યાંથી નારદજી નીકળે છે. એટલે નારદજી એને પૂછે છે કે તમે અહીંયા તો કે વૃંદાવનમાં તો કૃષ્ણની લીલાઓમાં જ બધા હોય, રાસલીલામાં. અહીં તો કોઈ આવું તપ બપ કરે નહીં. કે તમારે આવી તપને ધ્યાન કરવાની શું જરૂર પડી ગઈ? એટલે કે તમારે એવું શું જોઈ છે કે જે અહીંયા નથી? વ્રજમાં કૃષ્ણ ભગવાન છે તોય નથી, તમે એના માટે તપ કરો છો? તો કે મારા મનમાં છે ને સતત કૃષ્ણ જ રહે છે. મારે એને બહાર કાઢવા છે, મારે એના વિચાર નથી કરવા, મારે એનું સ્મરણ નથી કરવું, એટલે હું તપ કરું છું. બરાબર. તો એવી અવસ્થા, મન હંમેશા કૃષ્ણમાં જ એકાગ્ર રહે અને શ્રી કૃષ્ણનું ધ્યાન પણ આકર્ષિત કરે, એ છે પ્રેમ ભક્તિ. તો પ્રેમ ભક્તિમાં કેવી પ્રવૃત્તિઓ કરે? ક્યારેક સુખી હોય તો ક્યારેક દુખી હોય. પરમાનંદનો આસ્વાદ માટે પ્રેમ ભક્તિની નિધિ ખજાનાને સમજવો ખૂબ જ મુશ્કેલ છે. અને છે કે ભક્ત છે એ વેધી ભક્તિ કરતા કરતા જ્યારે ભગવાનની રૂપ માધુર્ય એનો સ્વાદ મળે છે, પણ ત્યારે છે એ શું કહેવાય? પ્રેમ ભક્તિ જાગૃત થઈ કહેવાય. પણ કેટલાક કિસ્સામાં ભગવાનની અસાધારણ કૃપાના કારણે પણ આ ઉત્કૃષ્ટ અવસ્થા છે એ પ્રાપ્ત થાય છે. બધી જગ્યાએ કૃપાની જરૂર પડે જ. બરાબર. ભગવાન છે એ ત્યારે જ ભક્તિ આપે કે જ્યારે ભગવાન આપણા ઉપર કૃપા કરે. એ સિવાય આપણે ભગવાનની ભક્તિ મેળવી શકીએ નહીં. તો હવે વેધીથી પ્રેમ કેવી રીતે મેચ્યોર થાય, બરાબર, એનું વર્ણન છે. વેધી ભક્તિ કરતા કરતા પ્રેમ આપણે જાગૃત થાય, પ્રેમ અવસ્થા સુધી કઈ રીતના પહોંચવાનું, તો એની અહીંયા આખી સિક્વન્સ આપેલી છે. તો સૌથી પહેલા શ્રદ્ધાથી પ્રેમની યાત્રા શરૂ થાય. બરાબર. તો શ્રદ્ધા શું છે? અહીંયા સ્લાઇડ છે ને એમાં શ્રદ્ધા કટ થઈ ગયું છે. અહીંયા લખેલું જો આદો શ્રદ્ધા. બરાબર. આ બાજુ શું કહેવાય? રાઈટ બાજુ આદો શ્રદ્ધા સૌથી નીચે લખેલું છે. તો આદો શ્રદ્ધા, શ્રદ્ધાથી પેલા ચાલુ થાય. શું થાય? શ્રદ્ધા એટલે પ્રેમમયી ભક્તિના મૂળમાં શ્રદ્ધા રહેલી છે. જ્યારે શ્રદ્ધા હોય તો જ આપણે વ્યવસ્થિત ભગવાનની ભક્તિ કરી શકીએ. 1 મિનિટ, સરખું હોય ને તો આપણે થોડુંક વાંચીએ એના વિશે. હું જોઈ લઉં પેલા કેટલું આપેલું છે. 19મો અધ્યાય છે ને. આદો શ્રદ્ધા વાળું સરસ હોય ને તો વાંચી થોડુંક. હા ચલો, ક્યાં છે? આમાં નથી એટલું વ્યવસ્થિત આપેલું. કઈ નહીં, ચલો ને આપણે સમજી લઈએ. આમાં ડિટેલમાં નથી આપેલું. મેં તો આપેલું હોય તો થોડુંક વાંચીએ.
પણ આપણે સમજીએ તો આદો શ્રદ્ધા. તો શ્રદ્ધા શું છે? પ્રેમમય ભક્તિના મૂળમાં શ્રદ્ધા રહેલી હોય છે. પછી શ્રદ્ધા પછી શું થાય? શ્રદ્ધા આપણને થઈ ગઈ, ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, ભગવાનના બુક વાંચવામાં શ્રદ્ધા છે, બધી શ્રદ્ધા થઈ ગઈ. તો શું થાય? પછી સાધુ સંગ થાય. બરાબર, શ્રવણથી સાધુઓનો સંગ થાય, શુદ્ધ ભક્તોનું સંગ મળે, મંડળો મળે. થોડી શ્રદ્ધા આપણે હોય તો એ આપણે જે ભક્તોનો સંગ છે એમાં રહેવું આપણને ગમે, અને ધીમે ધીમે આપણે શ્રવણમાં આપણને રુચિ ઉત્પન્ન થઈ જાય, આપણને એ ગમવા માંડે. અને શુદ્ધ ભક્તોનો પ્રભાવ જ એવો હોય કે એમની સાથે થોડાક ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમનું શ્રવણ થાય, અને શ્રદ્ધા જે થોડીક હતી એનો વિકાસ થાય. અને મેઇન એ છે એ ભજન ક્રિયા. સાધુ સંગ કરતા કરતા ભજન ક્રિયા આપણી ચાલુ થઈ જાય. અત્યારે આપણે શું કરીએ? ભજન ક્રિયા. ભજન ક્રિયા એટલે માત્ર ગીત ગાવા, ભજન ગાવા, એ જ ભજન ક્રિયા નહીં. ભગવાનનું નામ, ગુણ, રૂપ, લીલા, એ બધાનું શ્રવણ કરવું, કીર્તન કરવું, એ બધું ભજન છે. તો એ ધીમે ધીમે સાધુ સંગ પછી ભજન ક્રિયા ચાલુ થઈ જાય. પછી ભજન ક્રિયા પછી શું થાય? અનર્થ નિવૃત્તિ. તો શુદ્ધ ભક્ત છે એને આપણે ગુરુ પદે સ્થાપીએ, અને તે પછીના જે તબક્કો આવે એમાં આપણે વૈદિક ભક્તિના નિયમોનું પાલન કરતા કરતા, અને એ બધી પ્રવૃત્તિઓના પરિણામે સર્વ આપણા અનિચ્ય કર્મો છે એ મુક્ત થઈ જાય. અને જ્યારે તે અનિચ્છનીય કર્મો છે એ બધા મુક્ત થઈ જાય ત્યારે આપણી શ્રદ્ધા છે એકદમ દ્રઢ થઈ જાય. કોઈ પણ પ્રકારે એ શ્રદ્ધા તૂટે નહીં. બરાબર, તો અનર્થ નિવૃત્તિ, આપણા મનમાં જે કઈ અનર્થો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, જે કઈ પણ છે, એ બધા જ અનર્થો છે એ આ સ્ટેજમાં નિવૃત્ત થઈ જાય. અને સૌથી લાંબામાં લાંબુ છે ને આ જ સ્ટેજ ચાલે, અનર્થ નિવૃત્તિ. એક વખત અનર્થ નિવૃત્તિ થઈ ગઈ ને પછી તો ફટાફટ એક સ્ટેજમાંથી બીજામાંથી ત્રીજા, કેમ કે પછી આપણું હૃદય એકદમ કોમળ થઈ ગયું. એટલે જલ્દીથી ભગવાન કોમળ હૃદયમાં આવી જશે. ભગવાન છે એ શું કામ આપણા હૃદયમાં નથી વાસ કરતા? કેમ કે એમાં આ બધો કચરો ભરેલો છે. બરાબર, આપણે કેવું હોય, આપણને કોઈ કેમ કે આવી ગંદી જગ્યા છે, અહીં તમારે જવાનું છે, આપણે નાવો, હું ત્યાં નહીં જાઉં, મને એવું નહીં ગમે. અને કે ક્લીન જગ્યા હોય તો હા વાંધો નહીં, ચલો આપણે ત્યાં જઈએ, હોય ને એવું. તો એ જ રીતના સેમ આપણું હૃદય પણ એટલું ગંદકીથી ભરેલું છે. બરાબર, આ મેં તમને કીધા એ બધા અનિચ્છનીય કલ્મશો આપણા હૃદયમાં ભરેલા છે. તો ભગવાન દૂરથી જ કહેશે કે નહીં, મારે આવી ગંદી જગ્યામાં જવું નથી. જ્યારે એ બધું હૃદયમાંથી જતું રહેશે ત્યારે હું એમાં આવીને વાસ કરીશ. જ્યારે હૃદય છે એ 100% નિર્મલ થઈ જશે, સોફ્ટ થઈ જશે, ત્યારે હું એમાં આવી અને વાસ કરીશ. ત્યાં સુધી હું વાસ કરીશ નહીં. બરાબર, અને આ અનર્થો કેવા છે? આ એક જન્મના અનર્થો નથી, કેટલાય જન્મોના અનર્થો એમાં ભરેલા છે. બરાબર, એક જન્મમાં આપણે કહેવાય ને વોશિંગ પ્રક્રિયા હોય તો બહુ મેલું કપડું હોય તો એને 2-3 વાર સાબુ લગાડીએ ત્યારે ધોવાય ને. તો આપણું મન, આપણું હૃદય કેટલું બધું ગંદુ છે, કેટલી બધી વોશિંગ પ્રોસેસ કરશું ને ત્યારે એ માંડ પવિત્ર થશે. એટલે અનર્થ નિવૃત્તિ છે એ ખૂબ લાંબો સમય ચાલે. અને જ્યારે આપણા બધા જ અનર્થો દૂર થઈ જાય ત્યારે શું થાય? નિષ્ઠા, દદ્ધ નિયમ અને સચેત સાધના. પછી શું થાય? ભગવાનમાં નિષ્ઠા આપણને ઉત્પન્ન થાય, અને એનામાંથી ભગવાનની દિવ્ય આસ્વાદનનો વિકાસ થાય, રુચિ થાય. પછી ભગવાન સાથે જોડાયેલું બધું જ ગમે. બરાબર, એવું ક્યારેય ન થાય કે આ નથી ગમતું, પેલું નથી ગમતું, પેલું નથી ગમતું. અને જે કઈ ભગવાન સાથે જોડાયેલું છે એમાં તીવ્ર અને શુદ્ધ સ્વાદ મળે આપણને, ખૂબ જ આનંદ આવે, અને એમ લાગે કે એનાથી ઊંચું તો બીજું કઈ છે જ નહીં. સૌથી હાઈએસ્ટ ઓલું હોય ને, હાયર ટેસ્ટ મળે તો લોવર ટેસ્ટ છૂટી જાય. બરાબર, તો હાયર ટેસ્ટ આપણને એટલો હાયર ટેસ્ટ રુચિની અવસ્થામાં મળે કે પછી બીજો એકેય આપણે એની સામે જોઈએ જ નહીં. બરાબર, તો એ અવસ્થા રુચિની. પછી રુચિમાંથી આગળ વધીએ તો શું થાય? આસક્તિ, અનુરક્તિ. બરાબર, કૃષ્ણને પ્રસન્ન કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા, અને આને ભાવાવશ બંધારણ. આપણને હંમેશા એમ થાય કે હું આમ કરીશ તો કૃષ્ણ ખુશ થશે, આમ કરી તો ખુશ થશે, આમ કરી તો ખુશ થશે. હંમેશા આપણા ક્રિયાકલાપો છે એ કૃષ્ણની પ્રસન્નતા માટે હોય. એ આપણે બધી જ જે કઈ પ્રક્રિયા કરીએ એ બધાનું સેન્ટ્રલ છે એ કૃષ્ણ હોય. ક્યારે એવું ન હોય કે આ પ્રક્રિયા છે એ આપણે આપણા માટે કરીએ. બરાબર, આસક્તિની અવસ્થા, કૃષ્ણ પ્રત્યે તીવ્ર આસક્તિ. ગોપીઓ કે છે ને કે બ્રહ્માજીને દોષ આપે છે કે બ્રહ્માજી તમે તો બુદ્ધિ વગરના છો સાવ, કે તમે અહીંયા આંખમાં પાપણો બનાવી કે પોપચા આંખમાં બનાવ્યા કે અમે આંખ બંધ કરી તો એટલી વાર અમને ભગવાન નથી દેખાતા.
બરાબર. તો એટલી વારનો પણ ભગવાનનો વિરહ નથી સહન થતો. તીવ્ર આસક્તિ, તીવ્ર એટેચમેન્ટ થઈ ગયું છે ભગવાન પ્રત્યે. બરાબર, આસક્તિની અવસ્થા. પછી ભાવ એટલે શું? કૃષ્ણ અવતરણ માટે સજ્જ હૃદય અને પ્રેમના સુષુપ્ત બીજનો ઉદય. આપણું હૃદય છે એમાંથી અનર્થ નિવૃત્તિ થઈ ગઈ, તીવ્ર આસક્તિ થઈ ગઈ, ભગવાન પ્રત્યે ખૂબ જ ભાવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. એટલે ભગવાન હવે તમે મારા હૃદયમાં આવો, બરાબર, બિરાજો. તો એ અવસ્થા આપણે આખું શું કહેવાય બધું સેટ કરી દીધું. એક બીજ હતું એને આપણે રોપી દીધું અને એમાંથી અંકુરણ ફૂટવાનું પણ ચાલુ થઈ ગયું. બરાબર, પણ અંકુરિત થયું નથી હજી. બરાબર, તો એ ભાવ અવસ્થા અંકુરિત ક્યારે થાય? પ્રેમ અવસ્થામાં. બરાબર, તો પ્રેમ અવસ્થા છે એ સૌથી છેલ્લો તબક્કો, કે ભગવાનનો શુદ્ધ પ્રેમ પ્રગટ થાય, ભગવાન હૃદયમાં આવીને બેસી જાય, જે અંકુરણ થયું હતું ને એ મોટું વૃક્ષ બની જાય. પછી એને કોઈ પણ સાથે કાંઈ પણ લેવા દેવા હોય નહીં, બસ હું ભગવાન, ભગવાન મારા, બસ એના સિવાય બીજું કોઈ પણ વસ્તુ છે એ મેટર કરે નહીં. અને એવું કહેવાય છે, એવું મેં એક બે લેક્ચરમાં સાંભળ્યું પણ છે, કે જ્યાં સુધી ભાવની અવસ્થા હોય ને ત્યાં સુધી એ માણસ, એ મહાન ભક્ત છે એ આ ધરાતલ ઉપર હોય. પણ પછી જ્યારે પ્રેમની અવસ્થા આવે ને ત્યારે એ ભગવાનના ધામમાં જ હોય. અહીંયા આ ભૌતિક જગતમાં, આ કલયુગના સમયમાં ભાવ, અહીંયા ભાવમાંથી પ્રેમમાં જવું એ શું કહેવાય કે ભગવાનના ધામમાં જ એ અવસ્થા પ્રાપ્ત થઈ શકે, ત્યાં સુધી એ અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. તો આ શુદ્ધ પ્રેમના કદાચ ખબર નહીં હોય પણ ખરા કે શુદ્ધ પ્રેમ વાળા ભક્તો અહીંયા, પણ એ કેવું હોય કે એ પછી એમ પબ્લિસિટી ન કરે કે હું આ સ્ટેજ સુધી પહોંચી ગયો છું. આપણે જોયું હતું ને, તમે લોકોએ ઉપદેશામૃતમાં જોયું હશે કે પ્રેમ જે ઉત્તમ અધિકારી છે ને એને પણ પબ્લિસિટી કરવા, પ્રચાર કરવા માટે તો મધ્યમ અધિકારીના સ્તર ઉપર આવીને જ પ્રચાર કરવો પડે. ઉત્તમ અધિકારીનું કેવું હોય, એ એમ વિચારે કે બધા મારા જેવા છે, એમને કઈ પ્રીચ કરવાની જરૂર નથી, એમને બધી ખબર જ છે. બરાબર, તો એને પ્રીચિંગ કરવું હોય તો એને મધ્યમ અધિકારીના લેવલ ઉપર આવવું પડે. અને એ મધ્યમ અધિકારી શું વિચારે કે આ લોકો આ છે, આને નથી ખબર, આને શીખવાડવાનું છે, આમ છે તેમ છે, તો એ સ્ટેજ ઉપર આવી પછી પ્રચાર કરી શકે. તો એવી રીતના પ્રેમ ભક્તિ ના સ્ટેજ ઉપર કોઈ હોય તો એ એવો પ્રચાર ન કરે કે હું આ સ્ટેજ ઉપર છું. તો એ રીતે પણ આપણને ખબર પડે નહીં. તો આ રીતે શુદ્ધ પ્રેમના વિકાસના વિવિધ તબક્કાઓ છે. હવે શું છે મહત્વ, કે શરૂઆતમાં છે એ આપણે ગુરુની આજ્ઞા એ છે એ આપણે શાસ્ત્ર પ્રમાણે કરી, વેદી ભક્તિ. શરૂઆત આપણે છે આખો આ તબક્કો જોઈએ તો સૌથી પહેલા શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? વેદી ભક્તિ. ને વેદી ભક્તિમાં શું હતું કે શાસ્ત્રના નિયમો, ગુરુનો આદેશ, એના પ્રમાણે એમાં જે કઈ કીધું છે એ પ્રમાણે આપણે કરતા હતા. અને વેદી ભક્તિના કારણે શું થયું? ભૌતિકતાથી દૂર થઈ ગયા અને ધીમે ધીમે કલ્મશો નાશ થઈ ગયા. જે અનર્થ નિવૃત્તિ છે ત્યાં સુધી વેદી ભક્તિનું સ્તર આવે. બરાબર, પછી નિષ્ઠા, રુચિ અને આસક્તિ એ બધું છે એ રાગાનુગા ભક્તિનું સ્તર આવે. અનુરાગ, આપણને એમાં રુચિ ઉત્પન્ન થાય છે. બરાબર, અને પછી પ્રેમ ભક્તિ અને પછી ભાવ ભક્તિ અને કાળાંતરે એમાંથી પ્રેમ ભક્તિ. બરાબર, તો આદો શ્રદ્ધા, તત્વો સાધુ સંગ, ભજન ક્રિયા. પછી આદો શ્રદ્ધા, તતઃ સાધુ સંગોથ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, તત્વો નર્થ નિવૃત્તિ સ્યાત, તતો નિષ્ઠા રુચિસ્તત અથા શક્તિસ્તતો ભાવસ્તત પ્રેમાભ્યુદચંતિ સાધકાના મયમ પ્રેમણ પ્રાદુર્ભાવો ભવેત ક્રમ. જે છે એનઓડી 1.4.15 અને 16, 1.4.50 અને 16 બે શ્લોક છે, એમાં આ 9 સ્ટેજ આખી પ્રોસીજર છે એ બતાવેલી છે. તો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા અને અનર્થ નિવૃત્તિ એ વેદી સાધના ભક્તિના સ્તરમાં આવશે. પછી નિષ્ઠા, રુચિ અને આસક્તિ એરિયા એ શું કહેવાય રાગાનુગા ભક્તિના સ્ટેજ ઉપર આવશે. અને ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ એ બંને અલગ અલગ છે. ભાવ એટલે શું છે કે પ્રેમનો ઉદય થવો. આપણે જોયું હતું ને ગઈ વખતે કે સવાર પડવાનું છે, અજવાળું થઈ ગયું છે પણ સૂર્ય આવ્યો નથી. બરાબર, પ્રેમ થવાનો છે ભગવાન પ્રત્યે, પ્રેમ ભક્તિના સ્ટેજ પર જવાનું છે પણ હજી ગયા નથી, એ રસ્તા ઉપર આવી ગયા છે, તેને ભાવ ભક્તિ કહેવાય. અને ત્યાંથી આગળ વધી એટલે પ્રેમ ભક્તિ. તો પ્રેમનું સ્તર સમજવું એ ખૂબ જ અઘરું છે.
કે આપણે વિચારીએ કે પ્રેમના સ્તર ઉપર વ્યક્તિઓ છે એ ખુશ રહે છે, બરાબર, પણ એની ખુશી અને દુઃખ એની સાથે એને કોઈ પણ લેવા દેવા રહેતા નથી. અને આનું મહત્વ શું છે, તો આપણે એનો લાસ્ટ પેરેગ્રાફ છે એ વાંચીએ આ ચેપ્ટરનો. કોની પાસે બુક છે? હરે કૃષ્ણ. પ્રેમ અને સ્નેહ. હરે કૃષ્ણ. કોઈની પાસે બુક નથી? કોકે હેન્ડ રેઝ કર્યો છે. પરેશ શાહ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. છેલ્લા બે ચેપ્ટર, બે પેરેગ્રાફ વાંચીએ. પેલો એક પેરેગ્રાફ વાંચી અને સ્ટોપ કરજો, અને પછી બીજા પેરેગ્રાફમાં આપણે જઈએ. પેજ નંબર માતાજી 164 છે. હા, 164 માં છેલ્લું છે ને, માત્ર મહાભાગ્યશાળી મનુષ્ય, ત્યાંથી વાંચો. હા હા હા, હરે હા. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માત્ર મહાભાગ્યશાળી મનુષ્યો જીવનની આવી સફળતા મેળવી શકે છે જેઓ વૈદિક શાસ્ત્રોનો માત્ર વિદ્યાકીય અભ્યાસ કરવા વાળા છે. તેમને આવો વિકાસ કેવી રીતે થાય છે તેની સૂઝબૂછ કે આસ્વાદ મળી શકતો નથી. તેથી જ નારદ પંચરાત્રમાં શિવજી પાર્વતીને કહે છે, હે સર્વોપરી દેવી, જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માટે પ્રેમ ભાવનો વિકાસ કર્યો છે અને આ પ્રેમને કારણે જે હંમેશા દિવ્ય આનંદમાં મગ્ન રહે છે, તેને તનમાં કે મનમાં સુખ દુઃખનું જ્ઞાન રહેતું નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા શું છે કે પંચરાત્ર છે, નારદ પંચરાત્ર છે ને, એમાં શિવજી છે એ કહે છે પાર્વતીજીને કે જે લોકો ભગવાન પ્રત્યે આટલો પ્રેમ થયો છે, પ્રેમ ભાવના સ્ટેજ ઉપર પહોંચી ગયા છે, જે આપણો આખા અધ્યાયમાં ચર્ચા કરીને, તો એ સ્ટેજમાં જે માણસ પહોંચી ગયા છે એ લોકોને કોઈ પણ પ્રકારના સુખ કે દુઃખનું કોઈ પણ જ્ઞાન રહેતું નથી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચે? હિરલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હમ. સ્નેહ અને પ્રેમના વ્યવહાર મૂળ પ્રેમ વૃક્ષની શાખાઓ છે, જેના અનેકવિધ સ્નેહસભર આવિર્ભાવો દેખાય છે. તેની વિસ્તૃત ચર્ચા અહીં કરવામાં નહીં આવે. આ અનેકવિધ આવિર્ભાવો શ્રીલ સનાતન ગોસ્વામીએ તેમના ભાગવતમૃતમાં વિસ્તારપૂર્વક વર્ણવ્યા છે. સ્નેહ અને પ્રેમના વ્યવહારોનો આ વિષય અત્યંત ગૂઢ છે, છતાં સનાતન ગોસ્વામીએ તેનું સુસ્પષ્ટ નિરૂપણ કર્યું છે. હરે કૃષ્ણ. ના, હરે કૃષ્ણ. તો અહીંયા છે એ પછી હવે પ્રેમની જે ડિટેલમાં ચર્ચાઓ છે એ અહીંયા કરેલી નથી, બરાબર. આગળ છે એ ભાગવતામૃત નામનો બીજો ગ્રંથ સનાતન ગોસ્વામી દ્વારા લખેલો છે, એમાં એના વિશે ડિટેલમાં ચર્ચા કરી છે. અહીંયા આપણે તો પ્રભુપાદે આપણને શું કીધું છે કે આપણે 19 અધ્યાય વાંચવાના. ભક્તિ શાસ્ત્રીમાં પણ આપણે આ 19 અધ્યાય સુધીની ચર્ચા કરીએ છીએ. પછી 19 અધ્યાય થી આગળ કોઈકને એમ થાય કે મને આટલું વ્યવસ્થિત સમજાઈ ગયું છે વ્યવસ્થિત, તો આગળ વાંચો હોય તો વાંચી શકીએ, પણ આપણે 19 અધ્યાય પેલા એકદમ કહેવાય ને, પહેલું જે એનો પાર્ટ છે પૂર્વ વિભાગ, એ 19 અધ્યાયમાં પૂરો થઈ જાય છે. તો આ 19 અધ્યાય આપણે વ્યવસ્થિત રીતે વાંચવા જોઈએ. પછી સ્નેહ અને પ્રેમના વ્યવહારો છે એ એકદમ ગૂઢ છે. આપણે એ સ્ટેજ ઉપર પહોંચ્યા ન હોય ને તો આપણે કદાચ સમજી ન શકીએ. એટલા માટે એ આપણે અત્યારના લેવલે ન વાંચવા જોઈએ. અને પછી કોઈકને એવું લાગે 5 વર્ષ પછી 10 વર્ષ પછી વાંચવા છે, તો એ ભાગવતામૃતમાં સનાતન ગોસ્વામીએ સરસ રીતના વર્ણન કરેલું છે, તો એ વાંચી શકે છે. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તે રીતે ભક્તિ રસામૃત સિંધુના પૂર્વ વિભાગનું સમાપન કરીને શ્રી રૂપ ગોસ્વામી તેમની રચના ભક્તિ સિદ્ધાંતના પ્રસ્થાપક સનાતન ગોસ્વામી તથા ગોપાલ ભટ્ટ ગોસ્વામી, શ્રી રઘુનાથ ભટ્ટ ગોસ્વામી અને રઘુનાથદાસ ગોસ્વામીના દિવ્ય રસાસ્વાદ માટે સમર્પિત કરે છે. આ વચનથી જણાય છે કે મહાન આચાર્ય શ્રી જીવ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુના લેખન સમયે પ્રસિદ્ધ થયા ન હતા. ભક્તિ રસામૃત સિંધુના ભક્તિ વેદાંત સારાવલકોમાં ભગવાનની પ્રેમ ભક્તિ સુધીનો પ્રથમ વિભાગ પૂરો થાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો અહીંયા શું કહે છે કે ભક્તિ રસામૃત સિંધુનું પ્રથમ વિભાગ છે, જે પૂર્વ વિભાગ, એનું અહીંયા સમાપન થાય છે. અને એના રચયિતા રૂપ ગોસ્વામી એ સનાતન ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી અને રઘુનાથ દાસ ગોસ્વામી, એ બધાને એ સમર્પિત કરે છે. પણ એમાં ક્યાંય જીવ ગોસ્વામીનું નામ
નથી. તો જીવ ગોસ્વામીનું નામ કેમ નથી? તો કેમ કે ત્યારે એવું લાગે કે એના ઉપરથી આપણે એ તારણ મેળવી શકીએ કે એ સમયે જીવ ગોસ્વામી એટલા સક્રિય નહીં હોય, કેમ કે સૌથી નાના જીવ ગોસ્વામી છે, બરાબર. અને જ્યારે આ બધા ગ્રંથો લખતા હતા ત્યારે જીવ ગોસ્વામી એમાં શું કહેવાય, વ્યાકરણની ભૂલ આ તે એ બધું જોતા હતા. તો ત્યારે બની શકે કે શિષ્ય લેવલે હોય તો એને ગ્રંથ સમર્પિત ન કર્યો હોય, બરાબર. એટલા સક્રિય ત્યારે નહીં હોય. તો આપણને એવું થાય કે આ પ્રેમનું સ્ટેજ છે એ સમજવું અઘરું છે. આપણે ક્યારેય પ્રેક્ટિકલ થી સમજી ન શકીએ કે આપણે એ સ્તર સુધી કદાચ આ જન્મમાં પણ ન પહોંચી શકીએ. તો આપણે એમાં શિવજી અને પાર્વતીજીએ કીધું કે એમને કોઈ સુખ દુઃખ સાથે કાંઈ લેવા દેવા હોતા નથી. એ સુખી પણ ન હોય, એ દુઃખી પણ ન હોય, પણ એની એક અલગ જ લેવલની ફેન્ટસી હોય કે ગોપીઓને સમજાવવા જ્યારે ઉદ્ધવજી ગયા ને તો એવું એ વિચારતા હતા કે આ ગોપીઓ તો ગામની અભણ છે, ગવાર છે, એને તો કાંઈ ખબર નથી પડતી. હમણાં હું જઈ અને શીખવાડી સમજાવીને આવતો રહીશ પાછો. એમ ભગવાન એમ કે છે કે ગોપીઓ મારા વીરમાં રડે છે, ભગવાન ગોપીઓને યાદ કરીને રડે છે. તો ઉદ્ધવજીને કે છે કે જાને તું એ બધાને સમજાય ને એમ. તો ઉદ્ધવજી ત્યારે જાય છે ને તો ઉદ્ધવજી ત્યાં જઈ અને વાત કરે છે ગોપીઓને, અને ગોપીઓ એક પછી એક એટલા તર્કો, એટલા શું કહેવાય ભગવાન પ્રત્યે વિરહની વાત કરે છે. અને એટલી ઉદ્ધવજી પણ ઓળઘોળ એમ થઈ જાય છે કે એમને એવું હતું કે હું સવારે જઈને સાંજે પાછો આવી જઈશ. એના બદલે 6 મહિના થયા ને તો પણ પાછા ન આવ્યા. પછી ભગવાને સંદેશો મોકલાયો, શું થયું, કેમ પાછો નથી આવતો? ત્યારે ઉદ્ધવજી મને અહીં બ્રજમાં એકાદી લતા બનાવી દેજો. અને એ ગોપીઓને ઉદ્ધવજીને જ્ઞાનનું આમ અભિમાન હતું કે મારા જેવું તો જ્ઞાન કોઈ પાસે નહીં, બરાબર. તો એ એકદમ એમ થઈ ગયું કે આ ગોપીઓને જ મારે ગુરુ બનાવી છે. પછી ગોપીઓને ગુરુ બનાવે છે. તો એ પ્રેમ ભક્તિની મહાનતા છે. પ્રેમ ભક્તિ મેળવીએ તો આવું ઉચ્ચ સ્તર પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણો આખો આ ગ્રંથ આપણે જે ચાલુ કર્યો હતો લેવલ 3 માં એ અત્યારે પૂરો થાય છે. આશા રાખું છું કે તમને બધાને સરસ રીતના સમજાઈ ગયો હશે અને આપણો જ્ઞાન યજ્ઞ ચાલુ રહેશે. નવું લેવલ 4 છે ને એના માટે અત્યારે લેવલ 4 સ્ટાર્ટ નથી થવાનું, પણ તમારે લોકોએ એક ફોર્મ તમારા ગ્રુપમાં આવી જશે. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ છે લેવલ 4 કરવામાં એ લોકો એ ફોર્મ ભરી દેશે. તો પછી જ્યારે નવું લેવલ 4 થશે ને ત્યારે એમનું એક ગ્રુપ અલગ બની જશે અને લેવલ 4 ચાલુ થશે. તો તમે બધાએ એ ફોર્મ ભરી દેજો અને આપણે ફરીથી મળીશું જ્યારે નવું લેવલ 3 ચાલુ થાય ત્યારે. કાંઈ કહેવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, કાંઈ સમજાવવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, અને કાંઈ સારું લાગ્યું હોય તો પ્રભુપાદજીની કૃપાથી. બાકી ન સમજાણું હોય તો આપણે અહીંયા ઝૂમના માધ્યમથી નહીં મળીએ તો તમે મારી સાથે ફોનથી, મેસેજથી ગમે ત્યારે વાત કરી શકો છો. હું અહીં મારી વાણીને વિરામ આપું. તમે શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે 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 કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. હરે દંડવત કૃષ્ણ પ્રણામ, માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમે લોકો એટેન્ડન્સ ભરી દેજો. રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો. હરે કૃષ્ણ. કોલ હરે કરું. કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આરતી માતાજી ફોન કરો ને કદાચ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. માતાજી એક હરે જ મિનિટ. કૃષ્ણ. કોઈને કઈ ક્વેશ્ચન, ક્વેરી હોય તો તે હેન્ડ રેઝ કરી શકે છે. આપણે આવું તમારી પાસે. હરે કૃષ્ણ. અત્યારે હેન્ડ રેઝ કરીને રાખો.